નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBSCના સેમિસ્ટર 3માં પેપર નંબર CC બોટ 212માં જનીન વિદ્યા યુનિટનો અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંલગ્નતા વિશે ચાલુ કર્યું હતું ટોપિક, અને આજના લેક્ચરની અંદર આપણે યુગ્મ અને પ્રતિકર્ષણના સિદ્ધાંતનો અભ્યાસ કરીશું. જોઈએ યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત. પેટસેન અને પેનેટ મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં અપવાદ શોધી કાઢ્યો. તેમણે સ્વીટ વટાણામાં નોંધ્યું કે જનીનોની બે જોડ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થતી નથી. ઉપરોક્ત બાબત સમજાવતા તેમણે કપલિંગ અને રિપલ્સનનો સિદ્ધાંત આપ્યો. હવે બેટ્સન અને પેનેટના નામના જે વૈજ્ઞાનિકો હતા એમણે શું કર્યું કે મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં, જે મુક્ત વર્ગીકરણનો સિદ્ધાંત છે એની અંદર અપવાદ શોધ્યો. એમણે અપવાદ શોધ્યો અને એવું કહ્યું કે સ્વીટ વટાણામાં નોંધ્યું કે જનીનોની બે જોડ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થતી નથી. મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં શું હોય કે જનીનોની જોડો જે હોય એ સ્વતંત્ર રીતે એટલે કે મુક્ત રીતે વર્ગીકૃત થતી હોય, પણ એમને અપવાદ શોધ્યો કે વટાણાની અંદર, સ્વીટ વટાણાની અંદર જનીનોની બે જોડ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થતી નથી. અને ઉપરોક્ત બાબત સમજાવતા તેમણે કપલિંગ અને રિપલ્સનનો સિદ્ધાંત આપ્યો. બેટ્સન અને પેનેટે કરેલા દ્વિસંકરણ પ્રયોગોમાં બે લક્ષણોની નોંધ કરી, જેમ કે પુષ્પનો જાંબલી રંગ અને લાંબી પરાગરજ તથા લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. હવે જે યુગ્મ અને પ્રતિકર્ષણના સિદ્ધાંત માટે જે પ્રયોગો હતા એમાં બેટ્સન અને પેનેટે કરેલા દ્વિસંકરણ પ્રયોગોમાં બે લક્ષણોની નોંધ કરી. કયા કયા લક્ષણો? તો પુષ્પનો રંગ અને પરાગરજનું કદ. તો એમણે બે લક્ષણોની નોંધ કરી. એમાં હતો પુષ્પનો જાંબલી રંગ અને લાંબી પરાગરજ, એટલે કે રંગ જાંબલી અને લાંબી પરાગરજ એ એક લક્ષણ હતું, તથા બીજું લક્ષણ હતું લાલ પુષ્પ તથા ગોળ પરાગરજ. તો એમણે દ્વિસંકરણના પ્રયોગમાં બે લક્ષણોની નોંધ કરી. એક હતું જાંબલી રંગ અને લાંબી પરાગરજ, બીજું હતું લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. આમાંનો જાંબલી રંગ એ લાલ રંગ ઉપર પ્રભાવી લક્ષણ હતું, જ્યારે લાંબી પરાગરજ એ ગોળ પરાગરજ પર પ્રભાવી લક્ષણ હતું. હવે એમણે જે બે લક્ષણો લીધા કે રંગમાં એક જાંબલી અને બીજો લાલ, પરાગરજમાં એક લાંબી પરાગરજ અને બીજી ગોળ પરાગરજ. તો જે જાંબલી રંગ હતો એ જાંબલી રંગ લાલ રંગ ઉપર પ્રભાવી લક્ષણ હતું, જ્યારે લાંબી પરાગરજ જે હતી એ ગોળ પરાગરજ પર પ્રભાવી લક્ષણ હતું. તેમણે આ બંને વેરાયટી એટલે કે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ અને લાલ પુષ્પ ગોળ પરાગરજ વચ્ચે સંકરણ કરાવ્યું. હવે જે બેટ્સન અને પેનેટ હતા એમણે શું કર્યું કે આ જે બે વેરાયટી હતી, કઈ વેરાયટી કે બે જુદા જુદા લક્ષણ ધરાવતી જાંબલી પુષ્પ લાંબી પરાગરજ અને લાલ પુષ્પ ગોળ પરાગરજ વચ્ચે સંકરણ કરાવ્યું. ત્યારે F2 પેઢીની સંતતિ અપેક્ષિત પ્રમાણ 9:3:3:1 ઉત્પન્ન ન થયું. હવે જુઓ, આ જે વેરાયટી જે હતી જાંબલી પુષ્પ લાંબી પરાગરજ અને લાલ પુષ્પ ગોળ પરાગરજ, એમની વચ્ચે સંકરણ કરાવ્યું. તો F2 પેઢીમાં જે કહેવાય ને કે અપેક્ષિત પ્રમાણ જે હતું કે F2 પેઢીની સંતતિમાં જે અપેક્ષિત પ્રમાણ આવવું જોઈએ એ અપેક્ષિત હતું 9:3:3:1, પરંતુ એ ઉત્પન્ન ન થયું. યાદ રાખજો કે બેટ્સન અને પેનેટે કરેલા સંકરણના પ્રયોગમાં જે F2 પેઢીની સંતતિનું અપેક્ષિત પ્રમાણ 9:3:3:1 હતું એ ઉત્પન્ન ન થયું.
પરંતુ જાંબલી પુષ્પ લાંબી પરાગરજ અને લાલ પુષ્પ ગોળ પરાગરજ પિતૃ કોમ્બિનેશન જોડાણની સંખ્યા અપેક્ષા કરતાં વધારે મળી, જ્યારે નવા જોડાણો જેમ કે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ અને લાલ પુષ્પ લાંબી પરાગરજની સંખ્યા અપેક્ષા કરતાં પ્રમાણમાં ઓછી મળી. હવે શું થવું જોઈતું હતું કે સંતતિ F2 પેઢીની જે સંતતિ હતી એની અંદર અપેક્ષિત પ્રમાણ કેટલું હતું? 9:3:3:1, પરંતુ એ ઉત્પન્ન ન થયું. હવે શું થયું? જે પિતૃ કોમ્બિનેશન જોડાણ હતું પહેલાંથી કે જાંબલી રંગ અને લાંબી પરાગરજ, ગોળ લાલ પુષ્પ અને ગોળ પરાગરજ, તો પરંતુ જાંબલી પુષ્પ લાંબી પરાગરજ અને લાલ પુષ્પ ગોળ પરાગરજ એટલે કે જે પિતૃ કોમ્બિનેશન જોડાણ હતું એની સંખ્યા જે મળવી જોઈતી હતી, એટલે કે પિતૃ કોમ્બિનેશન જોડાણની સંખ્યા જે મળવી જોઈતી હતી એ અપેક્ષા કરતાં વધારે મળી. બરાબર, કે જે અપેક્ષિત પ્રમાણ હતું કે જે પિતૃ કોમ્બિનેશનનું જોડાણનું જે અપેક્ષિત પ્રમાણ હતું એ અપેક્ષા કરતાં વધારે મળી. જ્યારે નવા જોડાણો એટલે કે જો પહેલું લક્ષણ તો આપણે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ લીધું હતું, તો એમાં નવું જોડાણ કયું થાય કે જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજ, જ્યારે લાલ પુષ્પ અને લાંબી પરાગરજ એ નવું જોડાણ થશે. તો જે નવા જોડાણો હતા તો જાંબલી પુષ્પ ગોળ પરાગરજ અને લાલ પુષ્પ લાંબી પરાગરજની સંખ્યા અપેક્ષા કરતાં પ્રમાણમાં ઓછી મળી. આમ શું હોય કે જો 9:3:3:1નું પ્રમાણ જે મળે એની અંદર શું થાય કે નવા જોડાણો જે છે બરાબર એની સંખ્યા વધારે મળે અને પિતૃ કોમ્બિનેશનની સંખ્યા ઓછી મળે. અહીંયા શું થયું છે કે જે પિતૃ કોમ્બિનેશન હતું પહેલાંથી કે જાંબલી રંગ અને લાંબી પરાગરજ, બીજું હતું લાલ પુષ્પ અને ગોળ પરાગરજ, આનું પ્રમાણ સંખ્યા વધારે મળી, જ્યારે નવા જોડાણો જે હતા જાંબલી પુષ્પ ગોળ પરાગરજ અને લાલ પુષ્પ લાંબી પરાગરજની સંખ્યા ઓછી મળી. અપેક્ષા જે હતી, અપેક્ષિત પ્રમાણ જે હતું એ અપેક્ષિત પ્રમાણ કરતાં એની સંખ્યા કેવી મળી? ઓછી મળી. તો હવે એ જોઈએ આપણે કે આ છે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ, આ છે લાલ પુષ્પ ગોળ પરાગરજ. હવે જાંબલી પુષ્પ માટેના જે જનીનો જે છે એ છે કેપિટલ P. લાંબી પરાગરજ માટેના જે છે એ છે કેપિટલ L. એ જ રીતે લાલ પુષ્પ માટે જે છે એ છે સ્મોલ p અને ગોળ પરાગરજ માટે જે છે એ છે સ્મોલ l. બરાબર, યાદ રાખજો કે જાંબલી પુષ્પ માટે જે છે એ છે કેપિટલ P. લાલ પુષ્પ માટે જે છે એ છે સ્મોલ p. બરાબર. હવે જો પિતૃ પેઢીમાં આ જે મળશે હશે કેપિટલ P, કેપિટલ L. એ જ રીતે આ છે સ્મોલ p, સ્મોલ l. બરાબર. હવે જો આના જે જન્યુઓ મળશે કેપિટલ P અને કેપિટલ L, આના જન્યુઓ મળશે સ્મોલ p અને સ્મોલ l. એટલે જે મળશે પ્રમાણ એ મળશે F1 પેઢી જે મળશે એ કેપિટલ P, સ્મોલ p, કેપિટલ L, સ્મોલ l મળશે. એટલે કે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ, કેમ કે અહીંયા બંને પ્રભાવી જનીનો હાજર છે. બરાબર. જાંબલી પુષ્પ, લાલ પુષ્પ, લાંબી પરાગરજ, ગોળ પરાગરજ. આ ફરી તમને એકવાર સમજાવી દઉં. જે પિતૃ પેઢી છે એ છે કેપિટલ P,
કેપિટલ એલ કેપિટલ એલ. એ જ રીતે આની જે પિતૃપેઢી છે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ માટેની, એ છે સ્મોલ પી સ્મોલ એલ સ્મોલ એલ. હવે બંનેના જન્યુઓ કયા થશે? આનો થશે કેપિટલ પી કેપિટલ એલ, સ્મોલ પી સ્મોલ એલ. બરાબર. હવે જો જે F1 પેઢી મળશે એ મળશે કેપિટલ પી સ્મોલ પી કેપિટલ એલ સ્મોલ એલ. તો એ થશે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ. કેમ કે બંને જે પ્રભાવી જનીનો છે, જે પુષ્પના રંગ માટેનું પ્રભાવી જનીન છે એ છે જાંબલી રંગનું, અને જે લાંબી પરાગરજ માટેનું જે પ્રભાવી જનીન છે એ પણ હાજર છે. એટલે જે F1 પેઢી જે મળે છે, કઈ મળશે? જાંબલી પુષ્પ લાંબી પરાગરજ. હવે F1 પેઢી જે છે એનું આંતર અથવા એવું કહી શકીએ સ્વફલન કરાવતા, તો કેપિટલ પી સ્મોલ પી કેપિટલ એલ સ્મોલ એલ, એનું જ F1 પેઢી સાથે સ્વફલન કરાવીશું. એટલે કે ફરીથી કેપિટલ પી સ્મોલ પી કેપિટલ એલ સ્મોલ એલ. બરાબર. હવે જે દેખો આ થઈ F1 પેઢી સુધીની વાત. હવે F2 પેઢીમાં જે સંતતિઓ મળશે એનું અપેક્ષિત પ્રમાણ કેટલું હતું? 9:3:3:1. બરાબર. કે આ પ્રયોગની અંદર અપેક્ષિત પ્રમાણ કેટલું હતું? 9:3:3:1. પરંતુ એ નથી મળતું. હવે જોઈએ કેટલા પ્રમાણમાં મળે છે. જાંબલી પુષ્પ જુઓ, જાંબલી પુષ્પ લાંબી પરાગરજ, જાંબલી પુષ્પ ગોળ પરાગરજ, લાલ પુષ્પ લાંબી પરાગરજ અને લાલ પુષ્પ ગોળ પરાગરજ. હવે આમાં આ અને આ જે છે એ બંને તો પિતૃ જોડાણ કોમ્બિનેશન છે. બરાબર. કે એ બંને જે છે એ છે પિતૃ જોડાણ કોમ્બિનેશન. જાંબલી પુષ્પ લાંબી પરાગરજ અને લાલ પુષ્પ ગોળ પરાગરજ. હવે આ જે બંને છે એ છે નવા જોડાણો. એટલે કે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ અને લાલ પુષ્પ લાંબી પરાગરજ. હવે સંતતિ કેટલી મળે છે એ જુઓ, કે જાંબલી પુષ્પ લાંબી પરાગરજની સંખ્યા મળે છે 4831. જાંબલી પુષ્પ ગોળ પરાગરજની સંખ્યા જે હતી એ મળી છે 39. લાલ પુષ્પ લાંબી પરાગરજની સંખ્યા મળી 393 અને લાલ પુષ્પ ગોળ પરાગરજની સંખ્યા મળી 1338. હવે જો સંતતિ કેટલી મળી? જે પિતૃ જોડાણ હતા એમાં સંતતિની સંખ્યા કેટલી મળી? અપેક્ષા કરતાં વધારે મળી. બરાબર. કે જેટલી અપેક્ષિત પ્રમાણ હતું એના કરતાં વધારે મળી. જ્યારે નવા જોડાણો જે હતા એમાં અપેક્ષિત પ્રમાણ કરતાં પણ સંખ્યા કેવી મળી? ઓછી મળી. હવે જે આ સંતતિ મળી છે એનો રેશિયો કેટલો મળે છે? 7:1:1:7. 7:1:1:7. સંતતિ અપેક્ષિત કેટલી હતી? કે આ જે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ છે એની સંખ્યા 3910 અપેક્ષિત હતી, જે મળી કેટલી? 4831. એટલે અપેક્ષિત કરતા પ્રમાણમાં કેવી મળી? વધારે મળી. બરાબર. જો જાંબલી પુષ્પ લાંબી પરાગરજમાં જે અપેક્ષિત સંખ્યા હતી એ કેટલી હતી? 3910. એમાં જે સંતતિ મળી એ અપેક્ષિત પ્રમાણ કરતાં કેવી મળી? પ્રમાણમાં વધારે મળી. જે બીજું હતું જાંબલી પુષ્પ ગોળ પરાગરજ, જે નવું જોડાણ હતું
એમાં સંતતિની અપેક્ષિત પ્રમાણ કેટલું હતું? 1373, બરાબર, 1373. જ્યારે મળી કેટલી? માત્ર 39. હવે તમે જુઓ, અપેક્ષિત કરતા પ્રમાણમાં કેવી મળી છે સંખ્યા? ઓછી. એ જ રીતે લાલ પુષ્પ લાંબી પરાગરજ એ પણ નવું જોડાણ છે, જેમાં અપેક્ષિત સંતતિ પ્રમાણ કેટલું હતું? 1303, એટલે કે 1303. જ્યારે સંતતિ મળી કેટલી? તો 393, બરાબર. તો જો હવે અપેક્ષિત સંતતિ જે છે, અપેક્ષિત સંતતિ એના કરતાં જે નવા જોડાણો આ બંને છે એમાં સંખ્યા ઓછી મળી છે. આમાં 1373 અપેક્ષિત હતી, જ્યારે મળી છે 39. અને પેલી જે નવું જોડાણ બીજું છે એમાં અપેક્ષિત હતી 1303, જ્યારે મળી છે માત્ર 393. હવે વાત કરીએ પિતૃ જોડાણ કોમ્બિનેશન. એમાં અપેક્ષિત પ્રમાણ હતું, અપેક્ષિત સંતતિ પ્રમાણ હતું 434, જ્યારે મળ્યું કેટલું? 1338, 1338. તો હવે જો અહીંયા કેટલું પ્રમાણ મળે છે? 9:3:3:1. આ જે છે એ છે અપેક્ષિત, કે મળવું જોઈતું હતું. અપેક્ષિત પ્રમાણ કેટલું હતું? 9:3:3:1. પરંતુ મળ્યું કેટલું સંતતિ પ્રમાણ? તો 7:1:1:7. આટલું પ્રમાણ મળ્યું. ફરીથી આટલું એકવાર સમજી લેજો કે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ, લાલ પુષ્પ ગોળ પરાગરજ, F1 પેઢી મળશે. જાંબલી પુષ્પ લાંબી પરાગરજ, સંતતિ F2 પેઢીની અંદર અપેક્ષિત હોય છે 9:3:3:1, પરંતુ મળે છે 7:1:1:7. હવે આમાં જે પિતૃ જોડાણ કોમ્બિનેશન હોય એની સંખ્યા અપેક્ષિત કરતાં પ્રમાણમાં ઘણી ઓછી મળે છે, જ્યારે જે પિતૃ જોડાણ કોમ્બિનેશન હોય છે એની સંખ્યા અપેક્ષિત સંખ્યા કરતાં પ્રમાણમાં ઘણી વધારે મળે છે, જ્યારે નવા જોડાણોની સંખ્યા અપેક્ષિત સંખ્યા કરતાં, જે અપેક્ષિત હોય છે એ અપેક્ષિત સંખ્યા કરતાં પ્રમાણમાં ઘણી ઓછી મળે છે, બરાબર. આ જ રીતે એમને અન્ય પ્રયોગ પણ કર્યો હતો, જેમાં શું કર્યું કે પૈતૃક જોડાણો જુદા લીધા. એટલે કે જે પિતૃ જોડાણો હતા કે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ હતી, લાલ પુષ્પ અને ગોળ પરાગરજ હતી, એનાથી જુદા લીધા. એટલે કે જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજ, લાલ પુષ્પ અને લાંબી પરાગરજ, જેથી બંને પ્રભાવી જનીનો કે બંને પ્રચ્છન્ન જનીનો એક રંગસૂત્ર પર ન હોય, બરાબર. તો એ જે નવો જે પ્રયોગ કર્યો, અન્ય પ્રયોગ કર્યો, એ પ્રયોગનું અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. પણ એમાં શું થશે કે જે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ ધરાવતા જે પિતૃનું લાલ પુષ્પ લાંબી પરાગરજ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવવામાં આવશે, એટલે કે કરાવ્યું, તો પિતૃ જોડાણો જે હતા એ અપેક્ષા કરતાં વધારે મળે છે, આમાં જેમ થયું એમ, અને નવા જોડાણો અપેક્ષિત સંખ્યા કરતાં ઓછા મળે છે. તો એ અન્ય પ્રયોગનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્ય પ્રયોગનો અભ્યાસ કરીશું. આજે આપણે જે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ જે હતી એ પૈતૃક જોડાણ લીધું અને લાલ પુષ્પ ગોળ પરાગરજ લીધું, એમ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું એનાથી ઉલટું કે જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજ જે છે એ પૈતૃક જોડાણ લઈશું અને એ લાલ પુષ્પ અને લાંબી પરાગરજ જે છે
એ આપણે પૈતૃક જોડાણ લઈશું. તો એ પ્રયોગનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.